મિત્રો, ગુજરાત અને ગુજરાતની પ્રત્યેક વ્યક્તિમાં સેવા ગુણ જોવા મળે છે. પૂર હોય કે પછી દુકાળ, ધરતીકંપ હોય કે પછી માનવ સર્જિત આફત, ગુજરાતીઓએ હંમેશા દુઃખના સમયમાં સાથ આપ્યો હોય તેવા અનેક કિસ્સા આપણને જોવા મળે છે. ત્યારે આ સેવાભાવીઓ સેવા માટે કોઈ તક છોડતા નથી. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આ વર્ષે 13 જાન્યુઆરી 2025 થી લઈને 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન મહાકુંભ મેળાનું આયોજન થઈ રહ્યું છે. આ મહાકુંભ મેળામાં 45 દિવસની અંદર દેશ વિદેશમાંથી કરોડોની સંખ્યામાં લોકો આવશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ મહાકુંભ મેળાના આયોજનમાં સૌરાષ્ટ્રનું કેપિટલ ગણાતું એવું રંગીલું રાજકોટ એક અનેરું યોગદાન આપવા જઈ રહ્યું છે. જે અનુસાર રાજકોટના એક સેવાભાવી સંસ્થા રણછોડ દાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાકુંભ મેળાને લઈને એક મહાસંકલ્પ કરવામાં આવ્યો છે. જેમાં ટ્રસ્ટ દ્વારા નેત્રકુંભ થકી 50,000 દર્દીઓના મોતિયાના મફત ઓપરેશન કરવામાં આવશે. આ માટે 12 ડોક્ટર સહિત 100 સ્વયંસેવકોની ટીમ પણ ઉત્તર પ્રદેશ ખાતે પહોંચી ચૂકી છે અને સેવાના સંકલ્પને શરૂ કરવામાં આવ્યો છે. આ ટ્રસ્ટ દ્વારા રાજકોટ ખાતે હોસ્પિટલ ચલાવવામાં આવે છે. સૌથી વિશેષ બાબત છે કે આ હોસ્પિટલ દ્વારા નહીં માત્ર ગુજરાતમાં પરંતુ રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર સહિત અલગ અલગ રાજ્યોમાં આંખના મોતિયાના ફ્રીમાં ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. પ્રયાગરાજથી 20 કિલોમીટર દૂર ગોહનિયા ખાતે 50,000 લોકોનું ઓપરેશન પાર પાડવામાં આવશે. સંસ્થાના જણાવ્યા અનુસાર 22 ડિસેમ્બરથી આ નેત્ર યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે, જે આગામી 31 માર્ચ 2025 સુધી ચાલશે. આધુનિક મશીનની મદદથી સારા નેત્રમણીનો ઉપયોગ કરીને સારામાં સારા ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. આ ઓપરેશન કદાચ કોઈ દર્દી જો બહાર કરાવે તો તેની પાછળ ઓછામાં ઓછો તેને 20,000 રૂપિયાનો ખર્ચ થઈ શકે છે, જે આ સંસ્થા દ્વારા નિઃશુલ્ક કરી આપવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે જે દર્દીનું મોતિયાનું ઓપરેશન થઈ જાય ત્યાર પછી તેની પાસેથી એક પણ રૂપિયો લેવામાં નથી આવતો, પરંતુ તેની પાસેથી 10 બીજા એવા દર્દીઓ માંગવામાં આવે છે, જેથી બીજાની આંખોની પણ સારવાર થાય અને તેઓ પણ તમામ રૂટીન કામ કરી શકે. રણછોડ દાસ બાપુનું એક સૂત્ર હતું કે મરીઝ મેરે ભગવાન હૈ, મુझे ભૂલ જાઓ લેકિન નેત્ર યજ્ઞ કો મત ભૂલના. આ જ વાતને આગળ વધારીને રણછોડ દાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં મોતિયાના ઓપરેશન માટે નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રાજકોટમાં દર વર્ષે 75 થી લઈને 80,000 દર્દીની આંખોની મોતિયાના સફળ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. અત્યારે પણ રાજકોટમાં આ નેત્ર યજ્ઞ ચાલુ જ છે. સમાજમાં એવા પણ અનેક લોકો છે કે જેમણે ચશ્મા આવી ગયા હોય પરંતુ નાણાંના અભાવે કે પછી જાણકારીના અભાવે ચશ્મા કઢાવ્યા ના હોય, તેઓ ડોક્ટર પાસે જતા નથી. ત્યારે તેવા લોકોને ધ્યાનમાં રાખીને કુંભ મેળામાં મિનિમમ 5,000 લોકોને નિઃશુલ્ક ચશ્મા પણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. કુંભ મેળામાં જે લોકો આવશે ત્યાં નેત્ર કુંભમાં રોજના 10,000 લોકોના ચેકઅપ કરવામાં આવશે અને જે કોઈને ચશ્માના નંબર હશે તેવા ઓછામાં ઓછા 5,000 લોકોને ફ્રીમાં ચશ્મા આપવામાં આવશે. જો કોઈ કદાચ બહારથી ખરીદ કરવામાં આવે તો તે ચશ્માની કિંમત 500 થી 700 રૂપિયા જેટલી થાય, તે બિલકુલ મફતમાં આપવામાં આવશે. આ સાથે ત્યાં 5 જાન્યુઆરી થી લઈને 28 ફેબ્રુઆરી 2025 સુધી દરરોજ બપોરના 12 થી 13,000 લોકો માટે અને સાંજે 5 થી 6,000 લોકો માટે પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ કુલ જોઈએ તો ચશ્મા માટે લગભગ અંદાજિત 3 કરોડ રૂપિયા, ભોજન પ્રસાદ માટે 8 કરોડ રૂપિયા અને મોતિયાના ઓપરેશન માટે 25 કરોડ રૂપિયાનો ખર્ચ આ સંસ્થા દ્વારા કરવામાં આવશે. આ સેવા યજ્ઞથી ફરી એકવાર ગુજરાતે વાત પુરવાર કરી છે કે ગુજરાત સખાવત માટે હંમેશા આગળ હતું, આગળ છે અને આગળ રહેશે. મિત્રો, આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક આપશો, અમારી ચેનલ રિવોયને સબસ્ક્રાઇબ કરશો. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં સમાચાર વાંચવા અમારી વેબ પોર્ટલ rivoy.in ખોલો. ધન્યવાદ.